कुछ पाने के लिए कुछ खोना पड़ता है એવું એટલા માટે કહું છું કે સવારે મેં મારી નીંદ ઊંઘને છે ને આજે ખોઈ છે મેં, કેમ કે શું છે કેમ કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જ લાગે છે મને. તમને પહેલાં નજારો બતાવું, નજારો છે યાર. નંબર જગ્યા છે, એક નંબર વેધર છે, એક નંબર લોકેશન છે. મેઇન વસ્તુ આપણે જોવા આવ્યા છીએ એ તમને બતાવું. 1 2 3 कहते हैं कुछ पाने के लिए कुछ खोना पड़ता है. એવું એટલા માટે કહું છું કે સવારે મેં મારી નીંદ ઊંઘને છે ને આજે ખોઈ છે મેં, કેમ કે મને રાતે લગભગ 11 કે 12 વાગે હું સૂયો હતો, ઊંઘ્યો હતો અને સવારે પછી 6 સાડા 6 ઉઠી ગયો છું. રીઝન એ છે કે આજે વેધર સારું છે, ગૂગલ બાબાએ કીધું છે મને. જોઈને તો એવું લાગતું છે નહીં એટલું બધું પણ સારું હોય, બટ યસ ગૂગલ બાબાએ કીધું છે કે વેધર સારું છે એટલે તું બહાર ફરવા જઈ શકે છે બીચ ઉપર. છેલ્લા 2-3 વીકથી તો બીચ ઉપર જ ફરું છું. આજે થોડુંક લોંગ જર્ની છે આપણી, લગભગ 3 કલાકની જર્ની છે ટ્રેનમાં. એન્ડ હું જઈ રહ્યો છું ડલડલ ડોલ. લોકેશનનું નામ સાંભળીને આઈ ડોન્ટ થિંક સો તમને ખબર હશે કે નહીં, પણ તમને ફોટો હું એક બતાવીશ, તમે સ્ક્રીન ઉપર ફોટો દેખાતો હશે. આ ફોટો ઇન્સ્ટા અને બધે ફેસબુક બધે ફેમસ છે. લોકેશન તમને કહી દઉં કે કેમનું જવાનું છે. હું રહું છું ફાનબોરો. સો ફાનબોરોથી હું જઈશ બેસિંગટોન, ઠીક છે. ત્યાંથી ટ્રેન બદલીને જઈશ પછી વૂલની કરીને, WOOL વૂલ કરીને રેલવે સ્ટેશન છે, ત્યાં ઉતારશે. ત્યાંથી પછી એક મને હાફ એન અવરની બસ લેવાની છે, ત્યાંથી હું પહોંચીશ ડલડલ ડોલ. હવે ત્યાંથી જ આખો એક રૂટ જાય છે જેને કહેવાય છે જુરાસિક કોસ્ટ લાઇન. જુરાસિક કોસ્ટ લાઇન કહેવાય છે. યસ, ઇફ આઈ એમ નોટ રોંગ જુરાસિક કોસ્ટ લાઇન જ કહેવાય છે. જે આખો એક બોર્ડર છે એ પટ્ટાને જુરાસિક કોસ્ટ લાઇન કહેવાય છે. સારું લોકેશન છે અને આજુબાજુમાં ઘણા એવા લોકેશન છે, પણ આજે આપણે એક જ લોકેશન કમ્પ્લીટ કરીશું જે છે ડલડલ ડોલ. વિડીયોમાં બનાવી રહેજો. ઓકે, એન્ડ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો શેર કરો. પ્રોપર ગુજરાતીમાં જ બનાવું છું, બન્યા રહો. આગળ તમે બતાવતો રહો. હવે ચલો તો પછી સો બેસિકસ્ટોનથી આપણે હવે બીજી ટ્રેન લીધી છે અને હવે ત્યાંથી આપણે વૂલ જઈશું. લગભગ 2.5 કલાક જેવું છે ડિસ્ટન્સ ટ્રેનનું. આપણી લોંગ જર્ની છે જેમાં ફાનબોરોથી બેસિકસ્ટોનથી વિન્ચેસ્ટર આવશે, સાઉથમ્પટન આવશે, પછી પૂલ આવશે અને પછી આપણું લાસ્ટ લોકેશન આવશે. યસ, વિન્ચેસ્ટર સારું છે, સાઉથમ્પટન હજી હું ગયો નથી, પૂલ પણ સરસ છે. ધીમે ધીમે આપણે એક્સપ્લોર કરતા રહીશું અને લુક એટ ધ વેધર. બેસ્ટ હું તમને પહેલાં નજારો બતાવું, નજારો છે યાર. વોક કરતાં જઈશું છેક ત્યાંથી. વોક કરતાં અંદરથી ફરતા છેક પેલી બાજુ જવાનું છે અને આપણો ત્યાં છેક છે બીચ. સમરમાં 100% આવવું જોઈએ અને સમરમાં જ આવવું જોઈએ. વિન્ટરમાં ઠરી જશો. અત્યારે હાલ સૂર્ય દેવતા હજી આવ્યા છે નહીં, જેમ ગૂગલ બાબાએ કીધું હતું કે સૂર્ય દેવતા આવી જશે, પણ હજી આવ્યા છે નહીં. સો હોપફુલી આવી જાય તો વધારે મજા આવશે, બટ વેધર નોર્મલ છે એટલે વાંધો આવે એવું છે નહીં.
વર્ષ નથી કહેવા માટે, એક નંબર જગ્યા છે, એક નંબર વેધર છે, એક નંબર લોકેશન છે અને પબ્લિક પણ આપણી જાય છે. ગુજરાતીઓ આવ્યા છે, ઘણા બધા ગુજરાતીઓ છે. લિટરલી જે જગ્યા છે યાર, કસમથી આઉટસ્ટેન્ડિંગ જગ્યા છે. બેકગ્રાઉન્ડ જોઈ શકો છો, ગજબનું લોકેશન છે. એન્ડ જે મેઇન વસ્તુ આપણે જોવા આવ્યા છીએ એ તમને બતાવું. 1 2 3 સ્પેશિયલ આના માટે જોવા લોકો આવતા હોય છે અને સ્પેશિયલી સ્ટોનથી બનેલો છે આખો, અને એટલા માટે ડોર કહેવાય છે. અને એવા મિની લાઈક સ્મોલ ડોર પણ બનેલા છે, જેમ કે એક સામે છે, એક ત્યાં છે સામે, એવા એક ડોર છે ઉપર. ત્યાં સુધી આપણે વોક કરીશું, ત્યાંથી પણ જઈશું આપણે. જસ્ટ શું લોકેશન છે યાર, ગજબ છે. સો આપણે ઉપરથી વોક કરતાં, પાછળથી વોક કરતાં આવ્યા. હવે આગળ જઈશું આપણે. અને મેં જેમ હમણાં પહેલાં હાલમાં જ બોલ્યો કે ઉપર જવાનું છે. જોઈને એવું લાગે છે કે ડાયરેક્ટ આખું ઢાળ છે, ડાયરેક્ટ ચડવાનું છે. જસ્ટ લુક એટ ધેટ વન. 2-3 જણા ચડે છે, દેખાતા હશે તમને. તો આવી રીતે છે અને અહીંથી આપણે ઉપર ચડીશું. એક નંબર છે પણ લોકેશન. અને સાચેમાં કહું છું, જેટલા પણ છે લંડનમાં રહે છે, આવવું જ જોઈએ. ટાઈમ મળે સમરમાં, 2 મહિના સમર હોય છે અહીંયા, એટલે પ્લાન બનાવો, ગ્રુપમાં આવો તો વધારે મજા આવશે. સો હવે ઉપર જઈએ ને ઉપરથી 1-2 ફોટો ક્લિક કરીશું. ઇન્સ્ટામાં ફોલો કરવા વિનંતી. ચેનલ તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. સો ફેસબુક અને ઇન્સ્ટા, ટિકટોક બધામાં આપણે છીએ. ઇવન ગૂગલ ઉપર સ્મિથ વ્લોગ્સ ઓફિશિયલ લખશો એટલે તમને બધી ચેનલ મળી જશે મારી. સો ફોલો કરી દેજો. બાકી તો એક નંબર લોકેશન છે જ. મેઇન પાર્કિંગ ત્યાં છે, ઉપરનું પાર્કિંગ છે, ત્યાંથી નીચે આવવાનું. નીચે જઈ એટલે બીચ આવે છે. પેલી બાજુ પણ આખો બીચ છે. અહીંથી આખો આ બીચ છે છેક સુધીનો. અને ત્યાંથી ઉપર આવશો એટલે હિલ છે, આખું મોટું હિલ છે, એના ઉપર ચડવાનું છે. અને બસ વેધરનો એન્જોય કરવાનો. આપણે પીઝા લઈને આવ્યા છીએ એટલે હવે અહીંયા બેસીને ખાઈશું, આપણે જમીશું. એન્ડ યસ, લોકેશન એક નંબર છે, બહુ મજા આવી. હજી પણ આગળ પણ છે 1-2 લોકેશન, જે આપણે હવે થોડી વાર પછી ડિસ્કસ કરીએ. જવું છે નથી જવું જોઈએ. અને સાંજે આપણી ટ્રેન પણ છે, જે આપણે પકડવી જ પડશે, નહીં તો પ્રોબ્લેમમાં આવીશું. સો યાર પિઝા જે છે એ મેં કાલે બનાવ્યા હતા યુટ્યુબ પર જોઈને. મારા માસીએ મને એક રીલ મોકલી હતી, જેમાં બ્રેડ છે અને ગાર્લિકની પેસ્ટ લગાવી, પછી ચીઝ એન્ડ કેપ્સિકમ, ઓનિયન
એન્ડ સમ સ્પાઇસીસ નાખીને મસ્ત ગ્રીલ કરી દીધી. કાલે જમ્યું હતું અને અત્યારે આજે માટે જ હું સવારે લઈને નીકળ્યો. સરસ છે લોકેશન પ્લસ પીઝા. હા પીઝા પાર્ટી થઈ ગઈ છે. હવે નીચે જઈએ છીએ. ચડી તો ગયો છું, નીચે કેમનું જઈશ એ વિચારી રહ્યો છું. કેમ કે સ્લોપ છે ભાઈ, ડાયરેક્ટ સ્લોપ. જસ્ટ લુક ઇટ. અને સૂર્ય દેવતા આપણું સાંભળ્યું છે, સૂર્ય દેવતા આવ્યા છે સરસ મજાનું. અને હવે 1 કલાકની અંદર ફૂલ પેક થઈ જવાનું છે બીચ. 100% છે. તો ભાઈ આપણી આ ડોડલની ટ્રીપ અહીંયા જ પૂરી થાય છે. સરસ મજા આવી. સવારમાં વહેલા આવજો, સજેસ્ટ કરીશ. સમર હશે વધારે મજા આવશે, નો ડાઉટ. થોડા વહેલા આવશો ને સવારમાં તો તમને ઇવન વધારે મજા આવશે. કેમ કે સાઇન મૂકી નથી જોવું પડે. સો કેમ કે સવારમાં સમર એટલો સૂર્ય એટલો બધો આવ્યો નહીં હોય ને, એટલે એક સરસ મજાનો ઠંડો પવન અને થોડુંક ટેમ્પરેચર હાઈ હશે એટલે વધારે મજા આવશે. સો યસ, આપણી આ ટ્રીપ પૂરી થાય છે અહીંયા. હવે નીચે જાઉં છું, બસ લઈશ, બસ લઈને ટ્રેન લઈને રિટર્ન. કેમ કે આજુબાજુમાં બીચ જ છે. સો આજનો ગોલ આપણો આ જ હતો, એટલે હવે આગળ બીજે ક્યાંય જવાના નથી આપણે. સો બેક ટુ પેવેલિયન, બેક ટુ હોમ. તો હોપફુલી તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. ઠીક છે? આવા નવા વિડીયો આવતા જ રહેશે. મળીએ આવા અવનવા વિડીયો સાથે. ઠીક છે? ટાટા, બાય બાય.